નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ માતા પાર્વતી અને ભોળાનાથની। એક જૂની કથા છે જે અમુક લોકોએ આ કથાથી અજાણ હશે। તે ભોળાનાથ અને માતા પાર્વતીની આ વાર્તા સાંભળે અને પોતાના પરિવારને પણ સંભળાવે। આ કથા એક ભગતની છે અને ભોળાનાથ આ ભગતને આશીર્વાદ આપી તેનું જીવન ધન્ય બનાવે છે। તો આ કથા સાંભળીએ એ પહેલાં અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલમાં જો તમે એકદમ નવા હોય તો પહેલાં તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવનારા ભોળાનાથ અને માતા પાર્વતીના ઓડિયો તમારા સુધી પહોંચી શકે અને તમે આ ભોળાનાથની કથા સાંભળી શકો। તો ચાલો વાત કરીએ હવે આગળની। જૂના જમાનાની આ વાત છે। ભોળાનાથ અને માતા પાર્વતી ભ્રમણ કરવા પૃથ્વી ઉપર ઉતરે છે અને ફરતાં ફરતાં માતા પાર્વતીની નજર એક ગરીબ પરિવાર ઉપર પડે છે। તે પોતાની ગરીબીથી ખૂબ દુઃખી હતો। ત્યારે પેલા માણસ તેની પત્નીને કહે, સરિતા, શું થાય છે? મને ખબર પડતી નથી, અમારી આ ગરીબી ક્યારે દૂર થશે? અમારી બાજુમાં રામ રહે છે, તેણે કાલે જ નવી દુકાન લીધી। ત્યારે તેની પત્ની કહે, બધાનું ભાગ્ય અલગ અલગ હોય છે, એક સરખું હોતું નથી। જેના ભાગ્યમાં જે લખ્યું હશે તે તેના ભાગ્યમાં સામે ચાલીને આવશે। ખબર નથી પડતી કે આપણા ઉપર ભગવાનની કૃપા ક્યારે થશે। નથી ખબર કે કયા કર્મોની સજા આપણને મળી રહી છે। આ સાંભળીને માતા પાર્વતી કહે, હે ભોળાનાથ, તમે ધારો તો આ ગરીબને પલવારમાં ધનવાન બનાવી શકો છો। ત્યારે ભોળાનાથ કહે, હે પાર્વતી, આ પરિવારમાં હજુ ભાગ્ય બનવાનું લખ્યું નથી। આ વાત કરી માતા પાર્વતી અને ભોળાનાથ ધીરે ધીરે આગળ ચાલે છે। ચાલતાં ચાલતાં પાર્વતીની નજર એક મોટા શેઠ ઉપર પડે છે અને શેઠાણી ઉપર પડે છે। તેની પત્ની પણ તેને જોઈ હોય। પેલા શેઠની પત્ની કહે, મારે આજે 5,000 રૂપિયા જોઈએ, તમે મને આપો અને આપણા છોકરાને મનપસંદ રમકડું લઈ આવવું છે। ત્યારે શેઠ બોલે છે, 5,000નું રમકડું? આવું 5,000નું રમકડું લેવાની શું જરૂર છે? ત્યારે શેઠની પત્ની કહે, આપણી પાસે તો લાખો રૂપિયા છે, તેમાંથી 5,000 આપણા છોકરાને આપી મનપસંદ રમકડું લઈ આપીએ, એમાં કાંઈ ઓછા નહીં થઈ જાય। શેઠ કહે, ઠીક છે, આવતીકાલે તને 5,000 રૂપિયા મળી જશે। ધરતીનો નજારો જોઈ માતા પાર્વતી કહે, મેં જોયું છે કે ધરતી ઉપર જે ગરીબ છે તેને તમે વધારે દુઃખ આપો છો અને જે વ્યક્તિ ધનવાન છે તેને વધારે ધની બનાવો છો। આવું ભોળાનાથ કેમ? ત્યારે ભોળાનાથ કહે, આપણે હવે થોડાક સમય ધરતી ઉપર ગાળીએ, તેનાથી તમારા મનની થોડીક શંકા દૂર થઈ જશે। ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીએ મનુષ્ય રૂપ ધારણ કરે છે। પતિ પત્નીની જોડી એક ગામમાં બનીને બેઉ ભોળાનાથ અને પાર્વતી રહેવા માંડે। સાંજના સમયે ભોળાનાથ કહે, હે પાર્વતી, આપણે ધરતી પર આવી ગયા છીએ, તો આપણે હવે બંનેને ભોજનની વ્યવસ્થા પણ કરવી જોઈએ। તમે ઘરમાં
કામકાજ આગું પાછું કરો અને હું ભોજનની સામગ્રી લઈને આવું છું. ભોળાનાથ જાય છે સામગ્રી લેવા અને માતા પાર્વતી ચૂલો બનાવવા માટે ઈંટો લેવા જાય છે. એક તૂટેલા મકાનની ઈંટો લઈ પાર્વતી પાછા ફરે છે અને ચૂલો તૈયાર કરે છે. ત્યારે મહાદેવ પણ ત્યાં સામગ્રી લીધા વગર પાછા આવી જાય છે. માતા પાર્વતી કહે, મેં ચૂલો તૈયાર કરી દીધો, પણ તમે ભોજનની સામગ્રી કેમ લાયા નથી? ભોળાનાથ કહે, હે ગૌરી, સામગ્રીની જરૂર નથી. હવે તમે જે પ્રશ્નનો જવાબ શોધવા પૃથ્વી ઉપર આવ્યા છો તે સ્વયં તમને મળી ગયો. પાર્વતી કહે, હે મહાદેવજી, હું કંઈ સમજી નહીં. ત્યારે મહાદેવજી કહે, તમે ચૂલો બનાવવા ઈંટો ક્યાંથી લાયા છો? ત્યારે પાર્વતી કહે, એક તૂટેલા જર્જરિત પડેલા મકાનોમાંથી લાવીશું. ત્યારે ભોળાનાથ કહે, હે પાર્વતી, તમે તો જે પહેલાંથી તૂટેલું હતું તમારે એમનું તમે વધારે તૂટેલું બનાવ્યું. મોટા અને પાકા મકાનોમાંથી તમે ઈંટો લાવી શકતા નહોતા. હે પ્રભુ, એ સુંદર મોટા મકાનોની સુંદરતા જોઈ હું ના લાવી શકી. હે દેવી પાર્વતી, તમે પૂછેલા પ્રશ્નનો જવાબ પણ એ જ છે. જે લોકોથી પોતાનું જીવન સારા કર્મોથી ઢંકાયેલું છે તેના મકાન પણ સારા હોય છે, અને અમે એને કેવી રીતે દુઃખ આપી શકીએ? આ સંસારમાં દરેકને કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. બધાની પાસે બધું જોઈતું મળતું નથી. પાછળના કર્મોના ફળનું પણ યોગદાન સાચું કે ખોટું ભગવાન યાદ રાખે છે. માતા પાર્વતીને પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો. પછી ભોળાનાથ અને માતા પાર્વતી પાછા કૈલાસ પર્વત ઉપર પાછા ફરે છે અને બંને જણા વાતચીત કરે છે. જે કર્મમાં તમારા લખેલું હશે તે તેની સમય મર્યાદા પહેલાં તમને મળશે નહીં. જો ભાગ્યમાં હશે તો કિસ્મત સામે ચાલીને તમને આપવા આવશે, અને જો ભાગ્યમાં નહીં હોય તો આવેલું પણ જતું રહેશે. એમ કે જેવું વાવશો એવું લણશો. આ પણ એક કહેવત સાચી જ છે. તો તમને આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા ઓડિયો તમે જોઈ શકો. દરેક જણને જય ભોળાનાથ.